એવું કહેવામાં આવે છે કે એક ગરુડ છે એ જગન્નાથપુરીના મંદિર ઉપર જે ધ્વજા ફરકે છે એ લઈને ઉડતું જોવા મળ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે નમસ્કાર, સોશિયલ મીડિયામાં પુરીના જગન્નાથ મંદિરનો એક વિડીયો જબરજસ્ત વાયરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે। આ વિડીયોની અંદર ગરુડ એક વિશાળ ધ્વજને લઈને ઉડતું નજરે પડે છે અને આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે અને લોકોના મનમાં જાત જાતના સવાલો ઊભા થયા છે। એવું કહેવામાં આવે છે કે એક ગરુડ છે એ જગન્નાથપુરીના મંદિર ઉપર જે ધ્વજા ફરકે છે એ લઈને ઉડતું જોવા મળ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે બહુ ચર્ચાનો વિષય બન્યો છે અને જ્યોતિષો એવું માને છે કે આ એક અશુભની નિશાની છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે। એમાં એક ગરુડ એક વિશાળકાય ધ્વજને લઈને ઉડતું નજરે પડે છે। હવે આ ઘટના લોકોને ચોંકાવી દીધી છે અને આ બાબતે દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જ્યોતિષાચાર્ય આશીષ રાવલના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે મેષ સંક્રાંતિ શરૂ થતાં પૂર્વે તારીખ 13મીને રવિવારે સાંજે ઓડિશાના જગન્નાથ મંદિરે ધ્વજ લઈને ગરુડ ઉડતું જોવા મળ્યું અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ઘટનાને સામાન્ય ગણી શકાય નહીં। એમણે એવું કીધું કે ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની છે અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે અને ભગવાન વિષ્ણુનું કામ છે સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરવાનું અને એટલા માટે જ ભગવાન જય જગન્નાથની આબરૂરૂપી ધ્વજાને લઈને જો આ ગરુડ ઉડી જાય તો એ ઘણા બધા અશુભ સંકેતો આપે છે। જ્યોતિષ આશીષ રાવલે એવું કીધું કે આના ઉપરથી એવો સંકેત મળી રહ્યો છે કે અર્થતંત્રની અંદર આર્થિક ભીષ વધશે, મહામંદીની ઘટનાઓનું નિર્માણ થશે, આફતોના અશુભ એંધાણ પણ આને કારણે મળી રહ્યા છે અને દેશની અંદર ધાર્મિક ઉન્માદ, ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા, વાદ વિવાદ વધશે અને આંતરિક સુરક્ષાનો પણ ઇસ્યુ ઊભો થશે એવું એમણે કીધું છે। હવે આ મંદિરની જે ધ્વજા છે એની વાત કરું તો મંદિરની ટોચ ઉપર વિશાળ ત્રિકોણાકાર ધ્વજ ફરકાવવામાં આવે છે અને આ ધ્વજ લગભગ 20 ફૂટ લાંબો છે। આ ધ્વજ છે એ માત્ર ચોલ પરિવાર જ ફેરવી શકે છે અને 800 વર્ષથી આ પરંપરા છે। એક એવી પણ માન્યતા છે કે જો એક દિવસ પણ આ ધ્વજ ફરકે નહીં તો મંદિરને 18 વર્ષ માટે બંધ કરવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ સતયુગમાં રાજા ઇન્દ્રધૂમે કરાવેલું અને 800 વર્ષ પહેલાંનું આ મંદિર છે। જોકે જગન્નાથપુરી મંદિરના સંચાલકોએ આ બાબતે હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યું નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।